આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. અમદાવાદમાં 700 તબીબો રેલી યોજીને તેમનો વિરોધ વ્યક્ત કરશે. કોલકાતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાની ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલના જુનિયર, સિનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળમાં જોડાયા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જોકે હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. મહેસાણાના 300 ખાનગી તબીબો 24 કલાક માટે હડતાળ ઉપર ઉતર્યા છે અને તમામ દવાખાઓની ઓપીડી દર્દીઓ માટે બંધ રાખવામાં આવી છે. આ સાથે ડોક્ટરોએ શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી કાઢી હતી. વડનગરની GMERS મેડિકલ કોલેજના PG તબીબોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહીસાગરના લુણાવાડા શહેરના જવાહર બાગ ખાતે ડોક્ટરોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી યોજી હતી. તમામ ડોક્ટરોએ જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. સુરતમાં પણ તબીબોએ આજે ક્લિનિક અને ઓપીડી બંધ રાખી છે, જોકે ઇમરજન્સી સેવા ચાલુ રખાઈ છે. સુરત શહેરના તમામ તબીબોએ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સભા યોજી હતી. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. મોરબીના ડોક્ટરોએ પણ આજે હડતાળ પાડીને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા. કાનપુર સ્ટેશન પાસે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સતર્કતા બ્યુરો અને રેલવે અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ટ્રેનની અવરજવરને અસર થઈ છે. રેલવેએ પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની પણ વ્યવસ્થા કરી છે. વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રાત્રે ગોવિંદપુરી પાસે પહોંચતા પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે, પોલીસ અને અગ્નિશમન દળના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના પ્રવક્તાએ આ અંગે વધુ માહિતી આપી હતી. 17 अगस्त रात्रि करीब 2:30 बजे के आसपास झांसी मंडल के अंतर्गत कानपुर स्टेशन के पास में बनारस से अहमदाबाद आने वाली साबरमती एक्सप्रेस के डब्बे की पटरी से उतर जाने से रेल यातायात बाधित हुआ है. इसके पता लगते ही तत्काल प्रभाव से रेल प्रशासन दुर्घटना स्थल पर पहुंच गया है और सभी यात्रियों के लिए राहत बचाव का कार्य युद्ध स्तर पर जारी किया गया था. इसके तहत जो भी यात्री उस ट्रेन के अंदर यात्रा कर रहे थे उनको उनके गंतव्य तक पहुंचाने के लिए विशेष बस और ट्रेनों की व्यवस्था की गई है. इस दुर्घटना में किसी प्रकार की जनहानि नहीं है, किसी को भी चोट नहीं आई है. રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ ઉપર રહીને પણ મનાવી શકે તે માટે એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ આ રાખડી કળશ 16 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા. તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની સપાટી 334.8 ફૂટ ઉપર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ હાઇડ્રો મારફતે 16,986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલા ગામોને રાહત મળી છે. અગાઉ હેઠવાસના ગામોને સાવચેત કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં 7 સુવર્ણ 3 રજત તથા 2 કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણિયાણીના સ્પર્ધકોએ જીત્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણિયાણીના બાળકોએ કુલ 12 ચંદ્રક જીત્યા હતા.
ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમયમાં રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.